આપણે ચાર સુખ ને ઉપર હતા। पहला सुख निरोगी काया, बीजा सुख पास हो माया, तीजा सुख पुत्र अधिकारी, चौथा सुख सुलक्षण नारी। आ अपना जीवन में चार सुख। अरे आ चार सुख में ते एक सुख भांगे એટલે ત્રણ સુખ નકામા। તમાર પાસે ગમે જેટલી સંપત્તિ હોય, શરીર સાજુ નથી તો શું કામનું? अरे गमे જેટલા છોકરાઓ હોય, તમારે પાછળ નામ લેવા વાળા હોય, શરીર સાજુ ન હો તો શું કામના? અને तीजो और छेलो जे सुख छे ई नारी नो छे। जारे अपना शरीर में काम करता बंद थाय, हूँ चौकवट करूं छू, दुख लागतो तो भले लागजे, कोई कोई नो आ जगत में सहज नहीं। अगर शरीर काम करता बंद थाय तो सुलक्षण नारी हो ने ई पण भगवान ने प्रार्थना करवा मळे छे के प्रभु आते हवे काई काम थातो नथी, बेचारो आ शरीर से दुखी थाय छे, एना करता ने उठाई ले। आ जीव ने आ शरीर में दुखी नहीं करता, तमे प्रभु आ जीव ने उपाड़ी ले। भगवान के स्त्री पर પોતાની ઘરવાળી પણ કહેવા મળે છે કે હવે મારા ઘરધણીને તમે ઉપાડી લ્યો, એવો સમય આવી જાય અગર આ શરીર સાજુ ન હોય તો। એટલે કહું છું એક જ સુખ છે કે આ શરીર સાજુ છે તો તમે સત્સંગ, ભજન, દાન, પૂજન, ધર્મ જે કઈ કરવું હોય કરી શકો છો। અને જે દિવસે પગ દુખવાનો ચાલુ થાય તે દિવસ ભગવાનને મંદિરની પગથિયા પરિક્રમા ન થાય। आई परिक्रमा करवानी ताकत अपना में न होय तो पछे शू काम नो आ जीव? पछे के भगवान ते भोग करी, बेचारा भगवान हूं करी, अपने कैल्शियम घटाड़ी दीधुं होय हाली हाली, बधारा काम कर्यो એટલે આપણે कैल्शियम घटी गयो, एने करता बैठे बैठे भजन करो। હવે तो बैठे बैठे तो थाय कि नो थाय? राधे 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 वरसाने वाली बैठे बैठे थाय, पर ई આપણે કરવું નથી, તારી મારી થાય। ઓલી બેન હાડલો સારો લાવી લે, ઓલી બેન ક્યાંથી જોલરી ખરીદી લાવે, બહુ ભારી લીધી। એટલે એ આપણે એકબીજાની વાતો કરી શકીએ, પણ હું તો ખાલી એટલો કહેશું કે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ ટક્યો છે ત્યાં સુધી તમે હરિ ગુણ ગાઈ લેવાનો, કેમ કે જે દિવસથી હરિ ગુણ ચાલુ થાય તે દિવસથી આપણી પીડા મટતી જાય। सीधो सिद्धांत है कि हरि गुण के सिवाय बीजी कोई औषधि नहीं कि तमारी शरीर की पीड़ा ने सारी करी सके। હવે સાત પીડીઓ તરવા માટે આ બધે દુખો નકામા છે। મેં કીધું પહેલા સુખ નિરોગી કાયા, બીજા સુખ પાછો માયા, માયા કેટલી જોઈએ कि प्रभु मुझको इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, साधु भी भूखा ना जाए। खाली એટલું જોતું છે, બધારા અંબાર કરી લેશું તો ટીકડી ખાઈ લે, રાતે નીંદરે નહીં આવે, કામ કરવાનો છૂટી જાય, શરીર આળસ में આવી જાય। અરે એ શરીર આળસ में આવી જાય પછી નીંદર આવે ન આવે? બગર કામ કરી નીંદર આવે ને, કેમ કે આ શરીરને થકવાડવું પડે છે કાઈક ને કાઈક કામ કરીને। પછી હાલો ડોક્ટર પાસે જઈએ, ટીકડી લઈ આવીએ, નીંદર તો લઈ લે। और टिकड़ी पर खाई लीधी होय, एमा टिकड़ी पर खाई लीधी होय छता संपत्ति એટલી રૂમ में भरी गई હોય ને તો એને હાચવા માટે નીંદર ન આવતી કે મારો કોક લઈ ગયો। એમાં જે ભગવાનને આધારે ચાલતા હોય ને મારા બાપ, એને છે ભગવાન ટેકો કરતા હોય, એને પાસે સંપત્તિ હોય કે ન હોય, ई सवार में सांझ सुधी जाय ने दाड़िया करीने आवतो होय अने हाजे आको आको रोटलो खाई ले चकाचक जाईने सुई जाता होय। अत्यारे जेने पास ढगलो होय ने एने बोली केवा नानकड़ी जेवी रोटली होय। अत्यारे मने हूँ हाचुं कहूं छुं, अगर जे मोटा मोटा लोकोने रोटली होय ने आवी आपणा जेवा लोकोने 25-30 रोटली जोईए, अने 25-30 आपणे खाई जाईए पछी तो आपणे शरम लागशे केटली खाई पेट तोय नो नाना रोटलीओ होय ने मेहनत करवा वाळा नो होय, केम के भगवान ने त्या बहुत हारो न्याय छे, एटलो न्याय करी दीधुं के जे एक मण घઉં खरीदी सके एने पासे संपत्ति नथी, अने जेने पासे मन संपत्ति खरीदवानी छे एने पासे उपाडवानी ताकत नथी।
એને ખાવાની હજમ કરવાની તાકાત નથી, કેમ કે હોટલોને ખાધું છે એટલે હોટલોને ખાઈ ખાઈને જ આ માંદા પડ્યા. પાણીપુરી ઓછી ખવાય, મને એટલી ખબર પડે, ભલે સુરતની હોય કે પાલીતાણાની હોય કે ભાવનગરની હોય, કેમ કે બહારનો જેટલો ખાઈએ એટલો આપણે શરીરને નુકસાન થાય છે, અને જાતે બનાવીને ખાઈએ એ કોઈ દિવસ નડતો નથી. એના કરતા મેં કીધું પહેલા સુખ નિરોગી કાયા, બીજા સુખ પાછો માયા, ત્રીજા સુખ પુત્ર અધિકારી. પુત્ર અધિકારી કેવું હોવો જોઈએ પહેલા એ વિચાર કરીએ આપણે. પુત્ર તો ઘણા હોય. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર હતા, એના જન્મ થયા એનાથી પહેલા રાજા દશરથજીને કોઈ ઓળખતા હતા? કોઈ નહોતો ઓળખતા. પણ જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારના જન્મ થઈ ગયા, રામ કથા લખાણી અને રામ કથા લખાઈ ગઈ ત્યારે આખા વિશ્વમાં ઘર ઘર ઓળખતા થઈ ગયા કે દશરથજી ભગવાન શ્રી રામના પિતા છે. આવી રીતે જ્યાં સુધી બાળક નાનો હોય ત્યાં સુધી બાળક પોતાના પિતાના, પોતાના બાપાના નામથી ઓળખાતા હોય, અને જ્યારે છોકરો મોટો થઈ જાય અને સંસ્કારી થાય અને કોકના આદેશ પ્રમાણે પોતાના જીવન જીવતા હોય, એ બાળક એક સમય એવો આવે કે એનો બાપ એના નામથી ઓળખાતા હોય. એ અધિકારી બાળક ગણાય કે નહીં આ કોણ છે ભાઈ, કે ઓલો ભાઈ છે ને એનો પપ્પા છે, એના નામથી ઓળખાતો થઈ જાય, સમજી લો અધિકારી છે. અને સુલક્ષણ નારી એ શાસ્ત્રો કહે છે, હું એકલા બનાવી નથી કહેતો. સુલક્ષણ નારી એને જ કહેવાય જે પોતે તો તરે પણ આપણી પોતાની 7 પેઢીઓ તારતી જાય, એને સુલક્ષણ નારી ગણવામાં આવી છે. આજકાલ એમ હું કહેવા નહીં જાઉં, બધી સમજી જાજો, પણ હું જરીક સુલક્ષણ નારીની ઉપમા આપીશ કે સુલક્ષણ નારી કોને કહેવાય કે તમારે ઘર में રસોડાના ડબ્બામાં ચાય મોરસ કે કોઈ વસ્તુ તૂટી ગઈ હોય એ ન હોય, અને ભાઈ આવ્યા હોય બહારથી 5 મહેમાન લઈ લે, અને ખાલી આવીને બેઠકમાં બેસીને ઓર્ડર ફાડી દીધું હોય કે મહેમાન આવ્યા, 4 રકાવી ચાય આવવા દેજે, અને ત્યાં તો મોરસ જ નથી, पर पाछला दरवाजे ते जायने बेनपणी ने त्याते मोरस लावीने चाय बनावीने पाई दीधी होय, મહેમાનો સાચવી લીધા હોય અને પછી મહેમાનો વહી ગયા હોય, પછી ઈ બેન જઈને પોતાના ધણીને કહે કે તમને ખબર છે આ સવારથી મોરસ નહોતી, મેં તમને કીધું હતું તમે મોરસ લઈ આવજો, આજ તમે મહેમાન પાડોશીને ત્યાંથી લાવીને હાંચવી લીધા છે. જે પોતાની આબરૂને ઢાંકી લે ઈ સુલક્ષણ નારી કહેવાય. મારો કહેવાનો મતલબ ઈ છે, પોતાના કુટુંબની આબરૂને ઢાંકે ઈ સુલક્ષણ નારી છે. અને તમારે ઘરમાં ગમે જેટલો ઢગલો પડ્યો હોય ને, અને તમે કોક હારામાં હારો મહેમાનને લઈને આવ્યા હો અને રસોડામાંથી બહાર બેઠીને તમે ખાલી એક રસોડામાં આવાજ મારો કે એક મહેમાન આવ્યો, થોડી સી ચાય બનાવી દો અથવા તો પાણી લઈ આવો, એટલે પછી રસોડામાં જ્યારે ડાયરેક્ટ અવાજ આવતી હોય ને, ડાયરેક્ટ તમારા દિલે ઈ ધંધા કોઈને પકડીને લઈ આવો છો અહીંયા કાયમ, અમે એને હાથી નવરા બેઠ્યા, સમજી લો ઈ સુલક્ષણ નથી, ઈ બહુવણી વાળવા માટે આવી કરે. બધી વસ્તુની વ્યવસ્થા હોતે છતાં અગર કોઈ મહેમાનને પાણી ન પાઈ શકતી હોય ઈ સુલક્ષણ નારી નો કહેવાય, એની અંદર કલયુગી અંશ પડી ગયો હોય. આપણે કથાને આગળ વિસ્તાર દેતા આપણે ખાલી એટલું કીધું કે આ જીવન કેટલો સુખી હોવો જોઈએ અને આ જીવનને આપણે શું કરવું જોઈએ એની ઉપર આપણે ખાલી નાનકડી જેવી વાત મૂકી. અને તો આ જિંદગી આજ હશે કાલે નથી, કોઈને હાથ में રોકાણી નથી, ક્યારે આ પંખી ઈળો ઓડીને વહી જવાના છે. ઘણા લોકો ભજન નથી કરતા, પંખીડા એ પંખીડા પંખીડા એ પંખીડા, ઈ પંખીડાને પાવાગઢ મોકલે પણ પોતાના પંખીડાને રામજી મંદિરના દરબારમાં ન મોકલે કે આપણે પાદરનું મંદિર છે ત્યાં મોકલી દે, નહીં બીજા પંખીડાને પાવાગઢ મોકલે. ઈ પાકું છે, ઈ મેં કાલે કીધું હતું. એટલે આપણે સમયને વધારા ન બગાડતા આપણે કથાની દોડને આગળ વધારીએ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર
અને ચારો ભાઈઓની લગ્ન થઈ ગઈ છે. હવે જ્યારે લગ્ન થઈ ગઈ ત્યારે પરપંચને તો ઘરે જવાની જલ્દી જ હોય, પણ જનકજી મહારાજ કાંઈક ને કાંઈક બહાનો કાઢી દે. 1 દિવસ 4 દિવસ મહિના 6 મહિના ઈ જાન 6 મહિના સુધી ત્યાં રહી, પણ જાને ઘરે જવાનું છે કાંઈક ને કાંઈક બહાનો બનાવી દે. આજે ફલાણા ત્યાં ફલાણાનો પ્રસંગ છે એટલે આજે ન જવાય. હવે તમે વિચાર કરજો કે ઈ અયોધ્યાપુરી જ્યારે ગયા હોય અયોધ્યાના માણસો, ત્યારે ઈ બરાત જાનમે જાતે સમય કેટલા કપડા લઈ ગયા છે? 2-3 સુટકેસ તો ભરીને લઈ ગયા હોય ને. એ પહેલેથી જ ખબર હોય કે બરાત એટલી રોકાવાની છે. હું ખોટો નથી કહેતો, અમારી માતાઓ બેઠી છે ગઢપણવાળા, એને ખબર છે પહેલે 2-3 દિવસ તો જાનો એમને એમ રોકાતી. 2 દિવસ તો ફરજિયાત હતી કે 2 દિવસ સુધી તો મારા જાનને જવા નહીં દેવા. આજે મોટા બાપાને ઘરે પ્રસંગ છે તો કાલે નાના બાપાને ઘરે પ્રસંગ છે, પછી જવા. અત્યારે મેં તો ખાલી કલાકનું ઈ ગયા ને ભાઈ અમારે ભેંસ ધોવાનો છે ને જલ્દી કરી નાખો પડે. ગયા ને મોડો દેખાયો ને ચાંદલો લખાયો ને લગન પૂરી. અને તમે ખાલી એટલું વિચાર કરજો કે જે જાન पहले जाती पहले समय प्रमाण में रोकाती, आखी रात आखा दिवस रोकाती અને બધે આખા ગામને સમજતી. અને મોડા જોયા વગર જે લગન થાતી હતી ને ઈ લગન હજી 50-60 વર્ષ સુધી ટકી છે. તો અત્યારે મે કલાક મે જઈને જે લગન કરે છે ને એને તમે કલાકનો જ હિસાબ કિતાબ સમજવાનો. 2-3 મહિના કે બાદ એમ કે બાપુ ધક્કો હાલે. કેમ કે પહેલા જે લગ્નો કરતા ઈ મા બાપ કરતા હતા, બધું જોઈ લેતા હતા. ઈ રૂપાળો છે કે નથી ઈ કાઈ નહીં જોવાનું, સંસ્કાર છે કે. અને ઈ સંસ્કારો જોઈને મા બાપ નક્કી કરી દેતા. બેન દીકરી કોઈ દિવસ કહેતી નહોતી કે આ લગ્ન કેમ કરીને હવે અમારે નહીં ચાલે, ગમે જેવો છે આપણે ચલાવી જ લઈએ. ભાઈ लास्ट में क्यों हूं आवे हमारे भाग्य में છે ને આપણે હા આજકાલ ઈ ભાગ્યને માનતા જ નથી. એનો કારણ છે આપણે સંસ્કાર દીધા છે. આપણે જે પ્રજા છે આજકાલની એને આપણે સંસ્કાર જો આપીએ ને તો ઈ લાંબો ગાળો હાલે, તો ઈ માં બાપ ની માને. ને પહેલા તમે મેં હમણાં કીધું હતું કે પુષ્પક વાટિકા में જઈને ભગવાન રામ माता जानकी ની मुलाकात થઈ હતી. ઈ પુષ્પ વાટિકા હતી, ત્યાં ભક્તિ और ब्रह्म મળ્યા હતા. ને અત્યાર में ઈ पार्कन में जाए, ઈ पुष्प वाटिका में जाए. ઈ पुष्प वाटिका क्या રહી છે? પિકનિક સ્પોટ થઈ ગયા છે. હા, સુગંધિત ફૂલો લાગ્યા છે. એટલે મા બાપને પણ ભરોસો નહીં. ઈ અહીંયા આવે સંસ્કાર વાળી વાત. અહીંયા સંસ્કાર જ મુખ્ય વસ્તુ છે. અને તમે વિચાર કરજો મારા બાપ કે આપણી દીકરી 20-22 વર્ષ સુધી આપણે ઉછેરીને મોટી કરી, એને અંદર પૂર્ણ સંસ્કાર રેડ્યા હોય તો માતા જાનકીને મારી એના પિતાએ કેટલા સંસ્કાર દીધા હોય. એને કોઈ દિવસ સુખ ભાડ્યું, જે સુખ ભાડ્યો હોય મારા પિતાના ઘરે જઈને ભાડી લીધું. પછી અયોધ્યામાં આવીને કોઈ દિવસ સુખ જોયું હોય ને कोई दिवस सुख नहीं जोयो. 14 वर्ष बन में निकली गया. 14 वर्ष के बाद में आया, थोड़ा समय अयोध्या में रिया, पछे मारी एकली सीताजी बन में गई. ई दीकरी ने धन्य कहेवाय के जेने मारू दुख અને दुख केवल दुख જ જોયો આખા જીવન. પણ કોઈ દિવસ આવી મમ્મી પાપાને કહેવા નથી ગઈ કે મને દુખ છે. એને સંસ્કાર કહેવાય. અને હું તો એટલો જ કહેશું કે એ દીકરીને ધન્યવાદ કહેવાય. કેમ કે ત્યાગ કરતા ખાલી દીકરીને જ આવે છે, પુરુષોને ત્યાગ કરતા ન આવે. 20-22 વર્ષ સુધી જે ઘરની અંદર રહી હોય, એ ઘરની અંદર એને લાડ લડાવ્યા હોય, હરકી રીતે રહીને બધેને ઉછેર્યા હોય. પપ્પા આવ્યો તો પપ્પાનો ધ્યાન કેવી માની રીતે રાખ્યા હોય. પપ્પા આવ્યો ને તરત પાણી પાઈ દેવાનો, પૂછીને પપ્પા તડકો લાગે છે અહીંયા બેજા પંખા ચાલુ કરી દઉં છું. ઈ ઘરને 20-22 વર્ષ સુધી સાચવ્યા.
ઈ દીકરી અને જે દિવસ લગન 4 ફેરા ફરી જાય અને ત્યારે એક વાર ઈ ઘર में જાય એને ઘરે પ્રવેશ થાય અને બીજી વાર જ્યારે દીકરી ઘરે આવે ને પોતાના મા-બાપ ને ત્યારે ખાલી એટલો કહે કે પપ્પા મારે ઘરે આવજો ને ખાલી એક જ વાત ને એનો માર ઘર બદલી જાતો હોય એના તો તગડો ત્યાગ કોણ કરી શકે એનો ઘર છે તોય આપણે દીકરી માર કોકને ઘરે ગઈ હો પડીને ને ત્યાં અગર આવું જો જબરી મળી ગઈ ને તો બિચારી જીવન એવું થઈ જાય છે તું તાર પપ્પાને ત્યાંથી લઈ લે અરે ઈ તો એને પપ્પાને ઘરે તો નથી લાવી તું હાઉ બની લે તું અત્યારે હાઉ બની પર તું જ્યારે બહુ બની લાવી તું આપણે પપ્પાને ઘરે તો નથી લાવી કોકનો ઘર પોતાનો ઘર બનાવી લેવાની ઈ તાકાત ખાલી સ્ત્રીની અંદર હોય છે પણ હું તો એટલો કહું છું તમે હાઉ બનશો ને તો હાઉ તો પહેલે માં બનતા શીખી લેવાનું કેમ કે બધાને ખાલી પોતાની દીકરી માટે હાઉને અંદર માં જોતી છે લેકિન પોતાની બહુ માટે પોતે હાઉ માં ન બની શકે કે પોતાની બહુ આવી છે એને માની જેમ આંચવી લો કે નહીં આ દીકરી મારી છે હું માં બની જાઉં નહીં પણ પોતાની દીકરી માટે હા માર સાસુ છે ને ઈ માર માં જોતી છે ઈ નહીં ચાલે કેમ કે અહીંયા જીવન કે અંદર મતભેદ નો ચાલે કે મારો મારે બાપનો તારો મારો હઈ ઈ નો હોય જેવું તમે તમારી દીકરી માટે ઈચ્છો છો એવું તમે તમારી બહુ માટે ઈચ્છો ને એટલે તમારા માટે સ્વર્ગ છે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી કોઈ નો મોકલે વૃદ્ધાશ્રમ અરે ગયડા થઈ જાશું છોકરાઓ નોકરીયાતે લાગી જાય પૈસાનો ઢગલો થઈ જાય તો છોકરાઓ 5 નોકરીયાત મૂકશે તમારી સેવા કરવા માટે અગર જે દિવસ અમે અમારી રીતે અને શાસ્ત્રો કહેતા હોય એવી રીતે જીતા આવડી જાય તો અને શાસ્ત્રોની આપણને સાંભળવું નથી એટલે બીજાને જોઈને કેવું છે જો એનો છોકરો કેવો ડાયો અમારો છોકરો મારો કીધું નથી કરતો 5 વાર હાથ કરીએ ત્યારે એક વાર એમ કરે પર એ જે સામે વાળાએ જે સંસ્કાર દીધા હોય એ શાસ્ત્ર પ્રમાણ में સંસ્કાર બાળકને આપ્યા હોય તો છોકરો તમારો રામ બની શકે છે અન્યથા મારે નથી કેવું રાવણ બનવું જોઈએ નારે ના આપણે ખાલી વિચાર નો ભેર છે બાકીનો ઝેર તો ઝેર છે ઈ કોને ક્યારે મારે કઈ નક્કી નથી કેમ કે શબ્દ નો ફેર પડી જાય છે મારા બાપ એટલે બાળકોને ખાલી સંસ્કાર આપજો અહીંયા માતા સુનેના અને જનકજી મહારાજ માતા સીતાને ઈ સંસ્કાર જ આપી રહ્યા છે કે કર્યા વળતો તારો સાસુ બાપર છે સસરા બાપર છે દેરો બાપર છે ઈ તું નહીં બાપરથી પર તું એટલો ધ્યાન રાખજે તારે મા બાપની નાકને લઈને જાય છે ઈ કોઈ દિવસ કપાવી ન જોઈએ ઈ માતા જાનકીને ખાલી એટલા સંસ્કાર દીધા છે કે આ જો નાક તું અહીંયા લઈને જાય છે ને ઈ નાક જાય ને તું ત્યાં જઈને વડાવી નહીં નાખતી બસ એટલા શબ્દો લઈને આવી છે એને સંસ્કાર કહેવાય મારા બાપ अले तो जादिन ते प्रभु प्याही घर आए तुलसीदास जी खाली એટલા કહે છે કે જે દિવસે પ્રભુ બ્યાહીને ઘરે આવ્યા છે તે દિવસે આખી અયોધ્યાની અંદર મંગલ મોદ વધાય યાની હંમેશા મંગલ થાય છે સારા પ્રસંગો ઉજવાય છે પણ કેટલા દિવસ વધારે દિવસ માતા જાનકી અયોધ્યાની અંદર નહોતી રહી ત્યાં તો એને બન જવાની તૈયારીઓ થઈ ગઈ હતી આ ટૂંક સમય રહી હોય ત્યાં લગન પછી અગર એને એવો થયો હોત તો મારે બાપા એટલો કર્યાવળ આપ્યો હતો મારે એવું ને મારે અરે તમારે પપ્પાએ તમારો વચન ભર્યો છે ને તમારે જાવો તમે જાઓ હું મારે ઘેર अगर ये वो विचार करे हो तो राम कथा लिखा पर आ संस्कार केवा हमारा बाप के जे दीकरी ने एक बार जेने हाथ में मूकी दीदी છે ઈ ગઈ દીકરી ને પછી આખી જિંદગી માં બાપ ની નાક ની રક્ષા કરવાની જવાબદારી બની જાય છે એમાં માતા જાનકી જ્યારે ત્યાંતે જનકપુર થી ચાલીને આવે છે પણ ચારો બહેનોની ત્યાંથી એક સાથે વિદાય થઈ છે
અને ધીમે 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 અયોધ્યાની તરફ પ્રયાણ કરતા આવે તો ભગવાને પછી કેટલી 7 લાખ ગાયો તો મારા ભગવાન માટે કર્યાવળ મે આવી આપણે કેટલી આપી એકય ગાય નહીં ગાયનું નામ જ ભૂલી ગયો ગાયને પૂછડો કોઈને કર્યાવળ નથી દેતા હા શેઠી આપીએ ટીવી આપીએ ફ્રીજ આપીએ નિત્ય નવીન આપીએ પણ સંસ્કાર વાળી વસ્તુ ઈ જ આવે છે કે તમે સંસ્કાર જ્યારે આપો છો ને ઈ આપણે જીવનમાં આવે છે અહીંયા જનકજીએ 4 લાખ ગાયોનું દાન આપ્યું છે હાથીઓ આપ્યા છે અને આમ કહેવાય છે કે આ ગાયો અને હાથીઓ જનકપુર થી આવ્યા પછી જ્યારે अयोध्या में આવી ગયા ને સીમમાં તે ગળતાજી લોકો પાણી પીવાનું નીરણ ખાવાનું બંધ કરી દીધું થોડાક દિવસ સુધી એ લોકો પાણી નથી પીધું આજે નીરણ નથી ખાધું પાણી નથી પીધું તો પછી રાજાએ વિચાર આવ્યો કે જે ધરાના જે નગરના જીવ એટલા સંસ્કારી હોય તો એની દીકરી કેટલી સંસ્કારી હોય જેને એટલી ખબર પડે છે કે દીકરીને ઘરનો પાણી નો પીવાય ઈ પશુઓને એટલી આપણે પશુ કહીએ છીએ પણ એને પશુ નો કહેવાય કેમ કે અત્યારે તો બધું ખવાય છે એટલે દીકરી તો અમારી છે અમારે ખવાય છે પણ શાસ્ત્રો ના પાડે છે એમાં ઈ લોકો કઈ પીધું નહીં ને પછી ભરતજીને કહીને રાજા દશરથજીએ એ બધું પાછા જનકપુર મોકલવામાં આવ્યા છે કેટલો કર્યાવળ આપ્યો હશે જેને 4 લાખ ગાય 1 લાખ હાથી ખાલી દાન में આપ્યો હોય બીજો કર્યાવળ કેટલો હશે આપણે એટલો આપી દીધું હોય તો 5-7 લાખ રોકડા આપી દીધું હોય તો હાઉને માથે જઈને બેઠે મારા બાપાને ઘરે થી લઈ આવી તને ખબર પડે કઈ મો કહીએ તો બેઠે કેમ કે જેવો રોપીએ ને એવા ફળ આવે છે એટલે અંદર તમે આંબાનો રોપો તો કેરીઓ લાગવાની છે બાવળના રોપો કાંટા લાગવાના એટલે તે દિવસે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અવધમાં આવ્યા છે અને અવધમાં આવીને આનંદ મંગલ થઈ રહ્યા છે માતા કૌશલ્યાજી एक दिवस भगवान राम से पूछी रही थी કે દીકરા તું અહીંયા તે ગયા બાદ તે શું કર્યું ઋષિ મુનિઓને જોડે અમે તને મોકલ્યા તારા ગુરુને જોડે અમે તમે મોકલ્યા તે શું કર્યું ભગવાને પછી જે જંગલમાં જે લીલાઓ કરી બધી માને કીધી આજકાલના છોકરાઓ તો ઘરે જઈને માવા ખાઈ આવે બહાર જાય તોય માને રોકે કે મેં આજે એટલા રૂપિયાના માવા ખાઈને માનો હટી જાય એટલાનો દૂધ લઈને આવ્યો હોત તો એ ભગવાને આવીને બધું કીધું કે અમે અહીંયા થી ગયા ताड़का के बाद में स्वभाव ने मारियो मारीश ने बिना फलाने बाण से 400 जोजन दूर नाखी દીધું આ બધું તારો આશીર્વાદ એવી રીતે માં પૂછી રહી છે કે જે દિન ગયે તો મેં બિન દેખે કે ઈ દિવસો તારા બિના જોયા વગર મારા એમ ગયા છે ને કે જેમ માછલી વગર પાણી કે રહેતી હોય એટલે હું તને પૂછું છું રાઘવેન્દ્ર કે તું ગયા છે તો કઈ લીલા કરીને આવ્યા ઈ લીલા તો અત્યારે કોઈ તો બતાવે નહીં એટલે તને પૂછું છું તો અમે તો આમ વિશ્વાસ કરી લઈએ કે અમે એક મોકલ્યા એને જોડે જોડે વ્યાજ આવી છે બીજો આપણે સીતા કે રૂપ में તમે લઈને આપી દીધી અલે મારી માં જાનકીજીને ખબર છે કે માં કૌશલ્યા પૂર્વ જન્મ में કોણ હતી કેમ કે જે ભગવતી છે જે પોતે જગદંબા છે એને તો બધીને માર એક એક ખોડિયાની ખબર હતી કોણ હું છે એમાં ભગવાન એક દિવસ પોતાના ગ્રહને અંદર આનંદ में બેઠ્યા છે અને એક બાજુ રાજા દશરથજી પોતે રાજસભા ભરી રહ્યા છે ફરક એટલું જ પડ્યું છે
કે જ્યારે દશરથજીએ પોતાની રાજસભા ભરી લીધી છે, કેમ કે અહીંયાથી હવે ભગવાન રામ અયોધ્યા કાંડમાં પ્રવેશ કરવાના છે, એટલે દશરથજી એક સમય સભા ભરાણી બંદીગણ એના બખાણ કરી રહ્યા છે, એની જય જયકાર કરી રહ્યા છે, અને રાજાને બીચ સવારે અંદર એવો થયો કે અરીસા મગાવું, કેમ કે રાજસભામાં 2 વાર અરીસા દશરથજીએ મંગાવ્યા છે। એક વાર જ્યારે બંદીજન રામનો જન્મ નથી થયો, બંદીજન એના ગીત ગાતા હતા ત્યારે અરીસો મંગાવ્યો, એક આજે મંગાવ્યો છે, અને બંદીજનોને કીધું અરીસો લઈને આવો તો મારો ચહેરો જોવો છે, અને એને અરીસાને અંદર ચહેરો જોયું, ને મુકુટ થોડો સીધો કર્યો અને ચહેરાની અંદર જોયું કે સાઈડમાં થઈને સફેદ વાળ નીકળે છે। હવે એ સફેદ વાળ જોયા ત્યાં દશરથજીને એમ થયો કે આ સફેદ વાળો મને એમ કહી રહ્યા છે કે રાજન હવે આ મુકુટ તને ન શોભે, આ તું રામને આપી। હવે જ્યારે રામને આપવાની વિચાર આવી ત્યાં એ બધાને કીધું તો ખરું કે મને એવો વિચાર આવે છે, પણ પહેલે મારે ગુરુને જઈને પૂછવું પડશે શું કરવું છે। અહીંયા દશરથજી તરત ત્યાંથી ઊભા થયા છે અને ઊભા થઈને ગુરુ વશિષ્ઠજીને ત્યાં પહોંચ્યા છે, અને એ વશિષ્ઠજીને જઈને એ ફરિયાદ મૂકી છે કે ગુરુજી મારા મનની અંદર એક એવો સંકલ્પ ઉદ્ભવ્યો છે, એક મનમાં વિચાર એવો આવ્યો છે કે હવે આ રાજગાદી રામને ઓપી દઉં, રામને યુવરાજ બનાવી દઉં, તમે મારા માટે આ મુહૂર્ત જોઈ દો। ત્યાં ગુરુજીએ ખાલી એટલું કીધું કે રાજન સારા કામ કરવા માટે મુહૂર્તની જરૂર ન હોટ કરવાની જરૂર હોય। અરે નહીં, હજી મારે પૂછવાની જરૂર છે, 2-3 જણાને મારા મંત્રીજનોને પૂછવાના છે, એટલે ખાલી 1-2 દિવસમાં મુહૂર્ત કાઢી દો, બસ એટલો જ ફેર પડ્યો કે થોડા 1-2 દિવસનો મુહૂર્ત કાઢી દો, મારે 1-2 જણાને પૂછવું છે। એમ અમાર 14 વર્ષ મોડો થયો ખાલી પૂછવામાં। અહીંયા દશરથજી મહારાજ પોતે ગુરુજીને મારી સલાહ લઈને ગુરુજીએ કીધું કોઈ વાત નહીં, કાલનો રાખી દો, બધારા મોડા કરતા નહીં। હવે કાલનો જ્યારે રાજ્યાભિષેક રાખ્યા ત્યાં રાજન આવ્યો, પોતાના મંત્રીગણ એને ભેગા કર્યા ને એને બધી સમાચાર મોકલ્યા કે આવો વિચાર આવ્યો છે, હું ગુરુજીની આજ્ઞા લઈને આવ્યો છું કે કાલે રામનો રાજ્યાભિષેક કરી દેવું છે, રામને યુવરાજ પદ આપી દેવું છે। અને જ્યારે યુવરાજ પદ આપવાની વાત થઈ ત્યાં તો આખા મંત્રી મંડળ છે એ આનંદમાં આવી ગયો, અને એ આનંદમાં આવ્યો, જય જયકાર થવા મળી, ને ધીમે ધીમે છે ને આખી અયોધ્યામાં વાત ફેલી ગઈ। મંગલ મોદ બધાએ એક સમય में એવો થઈ ગયો કે અહીંયા સ્વર્ગ હોય, સ્વર્ગ જેવો વાતાવરણ થઈ ગયું જગ્યાએ કે નહીં, અયોધ્યામાં સ્વર્ગ વાતાવરણ થઈ ગયો, પૂરી અયોધ્યા જગમગાવા મળી છે। પણ ત્યાં તો એક વિચાર કરીએ ને આપણે, મારે એનું નામ લેવામાં સારું નથી, પણ અહીંયા શાસ્ત્રકારો કથાકારો એમ કહે છે એનું નામ છે ને અલગ જ મૂકી દીધું છે, વિઘ્નેશ્વરી। જ્ઞાની લોકો એને વિઘ્નેશ્વરી કહેવાય કે જે સારો કામ થતો હોય અને ત્યાં પગ અડાડવા જાતી હોય એને વિઘ્નેશ્વરી કહેવાય। હજી આપણે સમાજમાં છે, તમે કાંઈક સારો કામ કરવા જાઓ ને તો તમને સારા કામ ન કરવા દે, ક્યાંક ફોલ્ટ લાવીને કામ બગાડી નાખે। અને જ્યાં સત્કર્મ થતો હોય ને એ સત્કર્મ ની અંદર તો તમારે ચાહીને આગળ જઈને પોતે ભાગ ભજવું જોઈએ કે નહીં, ઈ સત્કર્મ નો થોડોક ફળ તો આપણને મળશે ને। બીજો કાઈ નથી તો કાલને 2 શબ્દો આવશે તો આપણે જીવન પવિત્ર થશે ને। અગર સારું કાર્ય થતો હોય તો એને અંદર આપણે જરીક પણ ઉપયોગી બનતા હોઈએ ને કે એક ઘડી માટે આપણે ઉપયોગી થઈ ગયા ઈ જગ્યાએ જઈને તો સમજી લો કે પોતાના ધન જીવન થઈ ગયું છે ઉપયોગી થવા।
अन्यथा सत्य कर्म के अंदर जे पग अडाड़ता होय એને વિઘ્નેશ્વરી કહેવાય। વિઘ્નેશ્વરી એટલે જેને ખબર પડી ગઈ એને પડી ગઈ, જેને ન ખબર પડી તો એને કાંઈ નહીં, એને મંત્ર કહી દઈએ। કા મંત્ર જેવું થાવું કે કૌશલ્ય જેવું થાવું, કેમ કે મંત્ર તો કોઈ દિવસ કોઈનો સારો કરી શકતી નથી। અમુક સમય માટે કેકઈની પર બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી। અને તમે વિચાર કરો કેકઈ જેવી માં ઇતિહાસમાં કોઈ જગ્યાએ ન મળે। લોકો એને ભલે ને જે કહેતા હોય કે કેકઈ તો કેકઈ હતી, નહીં, કેવો અભિજ્ઞ ને લીધું કે અત્યાર સુધી ક્યાં ભગવાન રામના જન્મની વાતો ત્રેતા યુગની અને ક્યાં કલિયુગ હાલે છે, ત્યારથી અત્યાર સુધી પોતાની દીકરીનું નામ કોઈ કેકઈ નથી મૂકતો। લ્યો એને કેવો અભિજ્ઞ લીધું? એનું કારણ જ એટલું કે ભગવાનને કાર્ય કરવા માટે કાંઈક તો અભિજ્ઞનો પોટલો બાંધવો પડે છે, સામે થઈને ભગવત કાર્યમાં આગળ આવવું પડે છે। અને મેં તો એમ સાંભળ્યું છે કે ઘણા કથાકારો એમ કહે છે કે માતા કેકઈ જ્યારે ભગવાન રામનો જન્મ થયા બાદમાં માતા કેકઈએ એનું પાલન પોષણ કર્યું। પોતાના ભરતની જેમ ભગવાન રામને બધારા પ્રેમ કરતી હતી કે રામ જ મારો દીકરો છે, ભરત મારો દીકરો નથી, આમ માનતા હતા। અને ભરતને માતા કૌશલ્યા એવું છે, આ બે માઓ હતી કે તું મારાને ઉછેરું તારાને ઉછેરું તો બેને અંદર કેવો પ્રેમ હોવો જોઈએ। પણ ઘડી ક્ષણ માટે જ્યારે ભગવાન માની નો ને, મને એમ કીધું છે કે જ્યારે માતા કેકઈ મંત્રાની વાતો નહોતી માની ને, ત્યારે ખાલી ભગવાન રાત્રે ઘડી ગયા જમણવા માટે ભગવાને કીધું છે માં હું જે અવતાર કારણ મેં લીધું છે, જે રાક્ષસોનો નાશ કરવું છે, એને માટે તમારે અભિજ્ઞનો પોટલો બાંધવો પડશે, કેમ થાય? ત્યારે કેકઈએ કીધું અગર મારા પ્રભુ માટે જો અભિજ્ઞના પોટલા બાંધવા પડતા હો તો બાંધી લેશે ગુજરાતા। ભગવાનને મોઢાથી એમ નહોતા નીકળ્યા કે માને અપશબ્દ બોલી શકાય। ભરતે ત્યાગી દીધું હતું, ભરતે માને ત્યાગી દીધી, છતાં ભગવાન રામે એમ કીધું કે એમે માનો દોષ નથી। આપણે ભરતને જ્યારે મળવા ગયા હતા ત્યારે ખાલી ભરત પ્રહલાદને એટલું જ કીધું કે માનો દોષ નથી, તું માને દોષ આપતા નહીં ભરત। એનો કારણ એ જ હતું કે બધી લીલા તો ભગવાનની જ હતી। જો તે દિવસ સવારમાં મારા રાજ્યાભિષેક પર ચડી જાય તો, અને એક વાત એવી પણ આવે છે, એ તો ખાલી મેં સંતોને મોઢેથી સાંભળી છે કે આ વનવાસ લેવાનો કારણ જ એક એવું હતું કે રાવણ ગમે ત્યારે મારી શકતા હતા। અવતાર લીધું, તરત માને કીધું કે તમે કહો તો આજે જઈને મારી દો, રાક્ષસોનો હમણાં સંગાર કરીને આવું પર નહીં। પણ એને કારણ એક એવું હતું કે મને જે સંતોએ કીધું કે જે રાજ્યાભિષેકની જ્યારે વાતો ચાલી ને ત્યારે જે મેન મુખ્ય જેને મુકુટ કહેવાય ને, મુખ્ય રાજઘરાણાનો ઈ રાવણને પાસે હતો। રાવણ એને અહીંયા દશરથને પાસેથી જીતીને લઈ ગયા હતા, એટલે માતા કેકઈએ રામને કીધું કે પુત્ર તારો રાજપુત્ર તો ત્યાં રાવણને પાસે પડ્યો છે, રાજગાદી તો કેવી રીતે બેઠશે, શરમ નહીં લાગે? ત્યારે માં દીકરાએ આ લીલા રચાવી મને એમ જમતો કીધું। અને ઈ મુકુટ અંગદે જ્યારે અંગદના પગ ઉપાડવા માટે રાવણ ગયા હતા, ઈ મુકુટ લઈને રામના દલમાં મોકલી દીધા હતા ફેંકીને। ઈ મુકુટ પછી જઈને મારા ભગવાનના માથે પર આવીને બિરાજમાન થયું। આમ કહેવા જઈએ તો ખાલી મુકુટ માટે આખી રામાયણ રચાઈ ગઈ, રાજગાદીની વાત નહોતી। આ રાજગાદીની વાત નહોતી, ખાલી મુકુટની વાત હતી। મેં કીધું એમ કે દીકરી મા બાપની નાક લઈને આવે છે તો દીકરાનું કઈક તો ફરજ બને છે ને। એવી રીતે અહીંયા બધા ભેગા થયા છે અને વાતો ચાલી છે કે કાલે રામને રાજા બનાવી દેવું છે।
हमारा रामजी राजा बनશે એમ આખી અયોધ્યામાં ચાલી રહી છે ત્યાં વિઘ્નેશ્વરી આખી અયોધ્યાના દર્શન કરતા કરતા જાય છે ને લોહી બળતો જાય છે કોકને પૂછે છે એનો પ્રસંગ છે કઈ ખબર પડતી નથી